નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગતરોજ જે લાખો બહેનો જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરી રહી છે તેમના માટે એક અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગતરોજ જે પરિપત્ર બહાર પડાયો છે તેની વિગત શું છે અને આ ઠરાવ શાના માટે કરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હશો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ સાથે તમે દબાવી દેશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ આંગણવાડી કર્મચારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના ન્યૂઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 26 માર્ચ 2025ના રોજ અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં ચાલુ બાબત 2025-26નો અતિ મહત્વનો પરિપત્ર છે, જેનો વિષય છે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની રૂપિયા 100 કરોડથી ઉપરની ચાલુ બાબતોને વહીવટી મંજૂરી આપવા બાબતનો આ પરિપત્ર છે, જેનો ઠરાવ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ICDSની યોજનાકીય બાબતો અંગે માંગણી ક્રમાંક 106 અને 96 હેઠળ વિભાગ 2 ચાલુ બાબત મહેસૂલ મૂડી સદરે ભારત સરકાર અને રાજ્ય સરકારના ફાળા પેટે રૂપિયા 100 કરોડથી વધુ રકમની આ સાથે બીડેલ પરિશિષ્ટ 1 મુજબની કુલ 11 ચાલુ બાબતો માટે રૂપિયા 2955.97 કરોડ રૂપિયાની જે છે તે મિત્રો કરવામાં આવેલ બજેટ જોગવાઈમાંથી ખર્ચ કરવાની આથી વહીવટની મંજૂરી આપવામાં આવે છે। આ અંગેનો ખર્ચ સામેલ પરિશિષ્ટ 1માં દર્શાવ્યા મુજબ જે તે અંદાજપત્રીય સદનની બજેટ જોગવાઈની મર્યાદામાં નીચે મુજબ દર્શાવેલ શરતોને આધીન કરવામાં આવશે। શરતોની વાત કરીએ તો આ યોજનાનો ખર્ચ 1/4/2025થી કરવાનો રહેશે। બીજું છે મિત્રો, પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે। ત્રીજી શરત છે આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખતના પરિપત્રો અને લાગુ પડતા ઠરાવો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે। ચોથી શરત છે આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે। પાંચમી શરત છે આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં, બચત રહેતી રકમ વર્ષના આખરે સરેન્ડર કરવાની રહેશે। છઠ્ઠું છે આ યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। સાતમું છે મંજૂર થયેલ અંદાજોમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની સુધારેલી વહીવટી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે। આઠમું છે સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM પોર્ટલ મારફતે જ કરવાની રહેશે અને 1/2018ના ઠરાવનો ઉલ્લેખ કરવાનો રહેશે। આ મંજૂરી અન્વયે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ શક્તિ નીતિનો ચુસ્તપણે પાલન કરવું પડશે। IT સંબંધિત તમામ બાબતો અંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગને જાણ કરવી પડશે। યોજનાની મોનિટરિંગ યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે। સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન કરાવવું જરૂરી છે। યોજનાકીય મેન પાવરની મર્યાદાને ખર્ચ કરવાની રહેશે। સદર વહીવટી મંજૂરી 2 વર્ષ સુધી ખર્ચ ના થાય તો વહીવટી મંજૂરી આપોઆપ રદ થઈ જશે। CM ડેશબોર્ડ સાથે યોજનાને લિંક કરવાની રહેશે। આ યોજના મંજૂરી વર્ષ 2025ના નાણાકીય વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન થતી હોવાથી તેનો ખર્ચ 1 એપ્રિલ 2025 પછી જ કરવો જોઈએ। પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમોમાં ફેરફાર થતો હોય તો રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે। બાંધકામના કામોમાં PWD મેન્યુઅલી જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે। આ કામ માટે જમીન સંપાદન માટે પણ જે તે વિભાગનો સંપર્ક કરવાનો રહેશે। આમ અલગ અલગ કુલ મિત્રો જે સરકાર દ્વારા 42 જેટલી શરતોને આધીન આજે છે 100 કરોડ રૂપિયાથી ઉપરની વહીવટી ગ્રાન્ટની મંજૂરી હાલમાં જે મિત્રો કઈ યોજનાઓ જે 100 કરોડ ઉપરની છે તે ચાલુ રહેશે તેના માટે પહેલી છે દૂધ સંજીવની યોજના સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ, તેના માટે 100.99 કરોડ રૂપિયા વર્ષ 2025-26 માટે ફાળવવામાં આવે છે। ICDS સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ એટલે કે ટેક હોમ રેશન અને HCM ST કમ્પોનન્ટ માટે 107.99 કરોડ રૂપિયા। ICDS સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ THR SCM હોમ ટેક હોમ રેશન માટે 107.99 કરોડ રૂપિયા। એડિશનલ ફેસિલિટી આંગણવાડી વર્કર અને કાર્યકરોને જે આપવાની થાય છે મિત્રો, જે પગાર આપવામાં આવે છે તેના માટે 686.4 કરોડ રૂપિયા। ગેસ કનેક્શન હોય, ગેસ રિફિલિંગ હોય, આયુષ્યમાન ભારત યોજના હોય કે ટેક હોમ રેશન, લેબ ટેસ્ટિંગ વગેરે માટે 392.39 કરોડ રૂપિયા। સંકલિત બાળ વિકાસ વિભાગ યોજનાની જે મિત્રો ઓનેરિયલ લોજિસ્ટિક વગેરે ખરીદવા માટે 236.97 કરોડ રૂપિયા। ICDS પ્રોજેક્ટના જે અન્ય વસ્તુ માટે 157.99 કરોડ રૂપિયા। ICDS સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ THR SCM માટે 352.14 કરોડ રૂપિયા। ICDS સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ ટેક હોમ રેશન અને SCM જનરલ કમ્પોનન્ટ માટે 352.14 કરોડ રૂપિયા। પૂર્ણ યોજના માટે 335.4 કરોડ રૂપિયા અને મિશન બાલમ સુખમ ICDS મિશન માટે 125.57 કરોડ રૂપિયા। આમ કુલ સરકાર દ્વારા 2955.97 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ છે તે માતબર ગ્રાન્ટ ફાળવવામાં
આવેલ છે અને આ બજેટ જે છે તે મિત્રો વર્ષ 2025-26ના બજેટમાં લેવાની રહેશે તેવી સ્પષ્ટ ઉલ્લેખ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.